હેલો ફ્રેન્ડ, કેમ છો બધા તમે? તો આજના નવા વિડીયોમાં આપણે શીખવાનું છે કે આપણે જે રેડીમેડ બ્લાઉઝ બની જાય છે પછી એના પર આપણે હાથ સિલાઈ કઈ રીતે કરવાની. તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે હાથ સિલાઈ કઈ રીતે કરવી જોઈએ, હાથ સિલાઈ કરતી વખતે કેટલા દોરા રાખવાના. તો ચાલો આપણે વિડીયોમાં આગળ જોવાના છે કે હવે હાથ સિલાઈ કઈ રીતે કરવાની. તો ચાલો ફ્રેન્ડ, આપણે આ જે બ્લાઉઝ બની ગયેલી છે એને આપણે લઈ લીધી છે. તો હવે આપણે જોવાનું છે કે અહીંયા હાથ સિલાઈ કઈ રીતે કરવાની. હાથ સિલાઈ કરતી વખતે આપણે સોયમાં એક જ દોરો નાખવાનો છે. આવી રીતે સિંગલ બ્લાઉઝનો એવી રીતે આખી ખોલીને આપણે માપ લઈ લેવાનું. પછી આપણે દોરાને ત્યાંથી કટ કરીને આવી રીતે દોરામાં લાસ્ટમાં ગાંઠ લગાવી દેવાની. તો હવે ચાલો આપણે હાથ સિલાઈ કઈ રીતે કરવાનું તે વિડીયોમાં જોઈએ. સૌથી પહેલાં એવી રીતે ઉપરથી બહારની સાઈડ એવી રીતે અંદરથી કાઢી લેવાનું. આપણે કાઢી લીધું છે. હવે પાછું એકવાર એવી રીતે બહાર કાઢી લેવાનું. હવે જે હાથ સિલાઈ કરતી વખતે બહારની સાઈડમાં આપણે થોડું જ લેવાનું છે. અંદરની સાઈડમાં વધારે મોટા ટાંકા આવી જાય તો કંઈ વાંધો નહીં. એવી રીતે બહારથી વધારે દેખાવું પણ નહીં જોઈએ. આવી રીતે માપના ટાંકા લઈ લેવાના. આવી રીતે બહારના ભાગમાં દેખાવું નહીં જોઈએ. હાથ સિલાઈ આવી રીતે ઝીણી જ રાખવાની હોય છે. ટાંકા નાના નાના જ આવવું જોઈએ. પૂરી બ્લાઉઝમાં કરી લેવાનું, આખી બ્લાઉઝમાં કમર પટ્ટીમાં. આવી રીતે આપણે બ્લાઉઝમાં આવી રીતે કરવાની હોય છે હાથ સિલાઈ. બહારના ભાગમાં દેખાવું નહીં જોઈએ. એવી રીતે અંદરથી થોડાક મોટા ટાંકા હોય તો ચાલી જાય છે. અંદરથી એવી રીતના મોટા ટાંકા જ રાખવાના હોય છે. તો આવી રીતે હાથ સિલાઈ બ્લાઉઝમાં કરવાની હોય છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.